આજે હું તમારી સાથે શેર કરીશ સફેદ શક્કરિયાની ખીર। તો આ ખીર બનાવવા માટે મેં અહીં કુકરમાં 1 ચમચી ઘી લઈ લીધું છે। હવે ઘી ગરમ થાય એટલે હું એમાં મેં જે શક્કરિયું લીધું હતું એને આ રીતે નાના ટુકડા કરી અને એને કુકરમાં એડ કરી દઈશ। મીડિયમ ટુ લો ફ્લેમ પર હું એને ચમચાથી હલાવીને સાંતળી લઈશ ઘીમાં। જ્યાં સુધી ગાજરનો કલર થોડો ઘણો ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી એને ઘીમાં આ રીતે સાંતળતું રહેવાનું છે। તમે જોઈ શકો છો અહીં આપણા જે શક્કરિયા છે એ થોડા ઘણા સંતળાઈ ગયા છે, એનો જે કલર છે એ પણ બદલવા લાગ્યો છે। હવે આ રીતે ઘીમાં સરસ સંતળાઈ જાય એટલે ત્યારબાદ હવે એમાં આપણે 1 બાઉલ મેં જે શક્કરિયાનું લીધું હતું એ જ 1 બાઉલ અત્યારે હું એમાં ગરમ દૂધ એડ કરીશ। હવે દૂધ એડ કર્યા બાદ હું એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। અત્યારે આપણે 1 બાઉલ દૂધ એડ કરવાનું છે। જ્યારે અહીં આપણા શક્કરિયા બફાઈ જાય ત્યાર પછી આપણે એમાં વળી પાછું અડધો બાઉલ દૂધ એડ કરીશું। હવે શક્કરિયા અને દૂધમાં સરસ ઉફાણો આવવા લાગ્યો છે ત્યારે હું એમાં 1/3 કપ ખાંડ એડ કરીશ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછી અથવા તો વધારે પણ લઈ શકો છો। હવે ત્યારબાદ મેં અહીં કેસરને પણ 2 ચમચી દૂધમાં આ રીતે મિક્સ કરીને સાઈડ પર મૂકી દીધું છે। હવે હાઈ ફ્લેમ પર હું અહીં કુકરમાં 2 સીટી થવા દઈશ। સીટી અહીં થઈ ગઈ છે ત્યારે હું એમાંથી હવા નીકાળી અને એને ચેક કરી લઈશ ખોલીને। તમે જોઈ શકો છો અહીં આપણા જે શક્કરિયા છે એ એકદમ સરસ બફાઈ ગયા છે। હવે હું એને એક પીસને ચમચામાં લઈ અને ફોકની મદદ વડે હું એને ચેક કરી લઈશ। શક્કરિયું સરસ બફાઈ ગયું છે ત્યારે હવે હું એને ભાજી મેસર વડે આ બધા જ શક્કરિયાને મેશ કરી લઈશ। અહીં આપણે આ શક્કરિયાને એકદમ સરસ મેશ કરી લેવાના છે આ રીતે। હવે મેશ થઈ ગયા બાદ હું એમાં ફરી પાછું અડધો બાઉલ દૂધ એડ કરીશ। તમને અહીં તમારે ખીર જેટલી ઘાટી અથવા તો પાતળી રાખવી હોય એ રીતે તમે દૂધ એડ કરી શકો છો। હવે અડધો બાઉલ દૂધ એડ કર્યા બાદ હું એમાં મેં જે કેસર દૂધમાં પલાળીને રાખ્યું હતું એને પણ એડ કરી દઈશ। ત્યારબાદ ફ્લેવર માટે હું એમાં થોડી એલાયચી પાવડર પણ એડ કરી દઈશ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ બી ફ્લેવર અહીં લઈ શકો છો, પરંતુ આ જે એલચી છે એનો ફ્લેવર આ શક્કરિયાની ખીરમાં ખૂબ જ સરસ લાગે છે। હવે અહીં આપણી જે ખીર છે એને આપણે 2 થી 3 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર ઉકળવા દેશું અને લાસ્ટમાં આ રીતે હું એમાં બદામની કતરણ એડ કરીશ। તો આ સફેદ શક્કરિયાની ખીર અહીં આપણી બનીને ખાવા માટે તૈયાર છે। તમે આને ગરમ ગરમ પણ ખાઈ શકો છો અને ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને પણ ખાઈ શકો છો। અત્યારે મેં એને નોર્મલ એવી થિકનેસમાં રાખી છે, થોડી ઠંડી થશે એટલે એ ઘટ થઈ જશે। હવે ત્યારબાદ હું એક સર્વિંગ બાઉલમાં એને લઈ લઈશ અને ઉપરથી ફરી પાછી બદામની કતરણ એડ કરીશ। જો તમને મારો આ સફેદ શક્કરિયાનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ જોડે જરૂરથી શેર કરજો। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ। ફરી મળીશું પાછા આવા જ નવા રેસીપી વિડીયોમાં। બાય બાય।